સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હર ઘર તિરંગા અભિયાન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જયેશ રાદડિયાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે સંપન્ન થઈ હતી। યાત્રા દરમિયાન ઠેર ઠેર ધારાસભ્યનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું તેમજ ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી સમગ્ર જેતપુર ગુંજી ઉઠ્યું હતું। ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશભરમાં ઉજવાઈ રહેલું આ અભિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પવાનો અને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત કરવાનો ઉત્તમ અવસર છે। આ ભવ્ય રેલીમાં સ્થાનિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શહેર ખાતે આજે વિવિધ સંસ્થાઓ, વહીવટીતંત્ર, જેતપુર શહેર ભાજપ અને અલગ અલગ જ્ઞાતિ સમાજો દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 140 કરોડ દેશવાસીઓનું આન બાન એટલે શાન આ તિરંગાનું આપણને સૌને ગર્વ છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। દેશને આઝાદી ઉપર આપણને સૌને ગર્વ છે। દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે, એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન બાન શાન આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ રહે માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ। આજે એક જેતપુરની અંદર ભવ્ય તિરંગા યાત્રા દરેક જ્ઞાતિ, દરેક સમાજો, વિવિધ સંસ્થાઓ અને સ્કૂલના બાળકો આજે જોડાઈ અને જેતપુર શહેરની મુખ્ય બજારો ઉપર ફરી અને ઘર ઘર તિરંગા અભિયાનને આજે આગળ વધાર્યું છે અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ છે। તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત